છોટાઉદેપુરની ઊંચાપણ ગ્રામ પંચાયતમાં કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે। કાઢેલી માટી વેચી નાખ્યાનો સરપંચ સામે આક્ષેપ કરાયો છે। અરજી પર તાત્કાલિક તપાસના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે। સરકારને રોયલ્ટીનો ગંભીર જે મોટો સૌથી ચૂનો લગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી અધિકારીઓ ચલાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં અધિકારી રાજથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। આટલી મોટી માત્રામાં માટી ચોરી થતી હોય અને સ્થાનિક કચેરીઓને ગ્રામજનો રજૂઆત કરતા હોય તો કોઈ સાંભળતું નથી કે આટલી મોટી ભ્રષ્ટાચારની ગંગોત્રી જ્યારે ચાલતી હોય ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન થઈને બેઠા છે। આ સરકારી કામોમાં વાપરવામાં આવે છે માટી, હોસ્ટેલ બની રહી છે, તે સરકારી હોસ્ટેલ બની રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। છોટાઉદેપુરની ઊંચાપણ ગ્રામ પંચાયતમાં કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે। સરપંચ પર સરકારી જમીનમાંથી માટી ચોરીનો આ ગંભીર આરોપ લાગ્યો છે, જેમાં સર્વે નંબર 206 માંથી 5000થી વધુ ટ્રેક્ટર માટી કાઢ્યાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે। કાઢેલી માટી વેચી નાખ્યાનો સરપંચ સામે આક્ષેપ કરાયો છે। જેસિંગપુરા હોસ્ટેલના પાયા માટે આ માટી વપરાય હોવાનો પણ આરોપ છે। જિગ્નેશ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી છે। અરજી પર તાત્કાલિક તપાસના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે। ખનીજ કૌભાંડ મુદ્દે તંત્ર હવે એ હરકતમાં આવ્યું છે, ત્યારે ફરી એક વખત છોટાઉદેપુર જિલ્લો છે એ અત્યારે ચર્ચામાં આવ્યો છે, જેમાં ઊંચાપણ ગ્રામ પંચાયત છે તેમની સામે એ માટી ચોરીના એટલે કે ખનીજ ચોરીના મોટા આરોપો લાગ્યા છે। અને ખનીજ ચોરીના આરોપો ગ્રામ પંચાયતની 206 સર્વે નંબરની જે જમીન છે એમાંથી લગભગ 5000 ટ્રેક્ટર જેટલી માટી કાઢ્યાનો જે આરોપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે અને તેને લઈને જ એ છે રાજ્યના મુખ્યમંત્રી સુધી અત્યારે રજૂઆત પહોંચી છે। ત્યારે મારી સાથે છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા રફીકભાઈ જોડાયેલા છે। રફીકભાઈ, ફરી એક વખત છોટાઉદેપુરના આ ઊંચાપણ ગ્રામ પંચાયતે ચર્ચામાં આવી છે અને આ વખતે એ માટી ચોરીના કૌભાંડ એક મોટો ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે અને છેક તેમની રજૂઆત છે એ રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી છે। શું છે વધુ વિગત? આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ ચોરી માટે એક હબ સમાન જિલ્લો છે। છોટાઉદેપુર જિલ્લામાં રેતી ચોરીનું કૌભાંડ આવે, માટી ચોરીનું કૌભાંડ આવે। હવે ઊંચાપણ ગામે જે માટી ચોરીનું કૌભાંડ આવ્યું છે તેમાં સરપંચ જે સર્વે નંબર છે 206 સરકારી જમીનમાંથી 5000 ટ્રેક્ટર માટી ચોરી કરી છે। એટલે સરકારને રોયલ્ટીનો ગંભીર જે મોટો સૌથી ચૂનો લગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। આ જે હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે જેસિંગપુરા ગામે, તે હોસ્ટેલના પાયામાં માટી વપરાય છે। જ્યારે આની જાણ એક ગામના અરજદારે મુખ્યમંત્રીને કરી અને મુખ્યમંત્રીને ફરિયાદ કરતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીને સ્પષ્ટપણે પત્ર લખવામાં આવ્યો છે અને તપાસના જે અહેવાલ છે તે મોકલવા માટે કહેવામાં આવ્યું છે, આદેશ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી અધિકારીઓ ચલાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ પ્રજાની રજૂઆત સાંભળતા નથી ને આખરે મુખ્યમંત્રી સુધી પહોંચવું પડે છે। આ તેનો વરવો નમૂનો છે। છોટાઉદેપુર જિલ્લામાં અધિકારી રાજથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। છોટાઉદેપુર જિલ્લો ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયો છે। આટલી મોટી માત્રામાં માટી ચોરી થતી હોય અને સ્થાનિક કચેરીઓને ગ્રામજનો રજૂઆત કરતા હોય તો કોઈ સાંભળતું નથી। આજે બીજી એક ઘટના બની છે બોડેલીની અંદર, જેમાં જનતા રેડ થઈ છે લીજની અંદર। થોડી જ પહેલાની ઘટના છે જેમાં રેતી ચોરી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એ પણ અધિકારીઓને ખબર છે કે ભાઈ રેતી ચોરી થાય છે અને એને ડામવી જોઈએ, પરંતુ ભ્રષ્ટાચારની ગંગોત્રી ચલાવતા કરોડો રૂપિયામાં આડોડતા અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી અને છોટાઉદેપુર જિલ્લામાં બેફામ રેતી ચોરી, માટી ચોરીના કૌભાંડો ચાલી રહ્યા છે। કરોડો રૂપિયા સરકારની રોયલ્ટી જે થાય તેમાં ચોરી થતી હોવાથી સરકારને ભારે રોયલ્ટી, સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે આટલી મોટી ભ્રષ્ટાચારની ગંગોત્રી જ્યારે ચાલતી હોય ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન થઈને બેઠા છે। લોકોને ગાંધીનગર સચિવાલય સુધી રજૂઆત કરવી પડે, મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે, એટલે એક ગંભીર ઘટના કહી શકાય। આટલી મોટી માત્રામાં ટ્રેક્ટરો જ્યારે માટી ભરીને ચોરાતી હોય ત્યારે જિલ્લાના અધિકારીઓ મુખ પ્રેક્ષક બનીને તમાશો નિહાળતા હતા। તે આ એક વરવો નમૂનો છે। ગ્રામજનો રજૂઆત કરે તો જિલ્લાની કચેરીને
કચેરીને રજૂઆત કરે છે, પરંતુ જિલ્લાની કચેરીના અધિકારીઓ આ જે ભ્રષ્ટાચારની ગંગોત્રી ચલાવતા હોવાથી તેઓ ગ્રામજનોની રજૂઆત સાંભળતા નથી અને સુધી પ્રજાને પહોંચવું પડશે. છોટાઉદેપુર જિલ્લો નવરચિત જિલ્લો બન્યો ત્યારે લોકોને એક આશા હતી કે હવે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, લોકોના સરળ કામ થશે, લોકોની રજૂઆત સાંભળવામાં આવશે, પરંતુ અહીંયા કોઈ અધિકારી એવો છે નહીં કે પ્રજાની રજૂઆત સાંભળે. રફીકભાઈ, જયસિંહપુરા હોસ્ટેલ માટે જે આ માટી વપરાય છે, આ જયસિંહપુરા હોસ્ટેલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે કે કોઈ સામાજિક ટ્રસ્ટ દ્વારા જયસિંહપુરા હોસ્ટેલ બનાવાઈ રહી છે? આ સરકારી કામોમાં વાપરવામાં આવે છે માટી. હોસ્ટેલ બની રહી છે તે સરકારી હોસ્ટેલ બની રહી છે અને હોસ્ટેલ બની રહી છે તેમાં કોન્ટ્રાક્ટરે રોયલ્ટી ચોરી કરી છે તેની તપાસ થવી જોઈએ, કારણ કે કાગળ ઉપર જ છે કેટલા ટન માટી પુરાણ થયે, કેટલા ટન માટી પૂરી છે એ મેજરમેન્ટ ઉપર નીકળી જતો. એનો જે પાયો હોય છે, પાયો હોય છે તેને અંદર માટી પુરાણ થાય, તે માટી પુરાણ મેજરમેન્ટ નીકળી જતો હોય, કેટલા સ્ક્વેર મીટરમાં ખોદકામ થયેલું છે તે કાગળ ઉપર હોય છે, જે પાયા ખોદવામાં આવતા હોય છે તેનું મેજરમેન્ટ કાગળ ઉપર હોય છે, એના એસ્ટિમેટ બનતા હોય છે. એસ્ટિમેટની અંદર જોગવાઈ કરવામાં આવે છે રોયલ્ટી લેવા માટેની, અને ખાણ ખનીજ વિભાગે અનેક પરિપત્રો પણ કર્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરો પણ કોઈ પણ સંજોગોમાં રોયલ્ટી બચાવવા માટેનો પ્રયાસ કરે છે. તેનો વરવો નમૂનો છે છોટાઉદેપુર જિલ્લામાં. આવા ભ્રષ્ટાચારથી જે સરકારની જે નુકસાન થઈ રહ્યું છે તેના માટે ફ્લાઇંગ સ્ક્વોડ પણ વારંવાર રેડ કરે છે. ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ ગાંધીનગરથી આવે છે, 1-2 દિવસ આવીને જતા રહે છે. એટલે સબ સલામતનો રિપોર્ટ નીચેથી ઉપર સુધી ચાલે છે. જી બિલકુલ, આભાર રફીક સમગ્ર માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.